ગાઈસ કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર પડી ગઈ છે. હું હાલ ઉઠી ગયો છું અને જાગુ ઉઠીને ચા બનાવે છે. ગુડ મોર્નિંગ જાગુ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરો છો સવારમાં? ચા બનાવ. હું પપ્પા રે ચલો ચા બનાવ. આ તો સવારમાં જાગુ પણ ઉઠી ગઈ છે, તો હવે ચા બનાવી રહી છે. તો હવે એકવાર ચા બની જાય પછી એ બી બ્રશ કરી એ પણ ચા આપીશે અને પછી વિડીયો અપલોડ કરશે આજ માટે. જી ઉઠી ગઈ છે, એના પપ્પાને જોઈને ખુશ થઈ ગઈ. નીકાળ દો એને. અલે બાપરે બાપલે. જીયુ જીયુ કોણ આવ્યું બેટું? તારા માટે શું લાયા ખબર? ચોકલેટ લાયા. ચોકલેટ ખાની? જી ચોકલેટ મમ ખાનું. એ જો ગાઈસ, જીવ હવે ચોકલેટ ખાય છે. જીવ શું ખાય તું? શું કામ શું કો? મયુર પણ ખાવા બેસી ગયા છે. શું ખાઓ તમે? વઘારેલી ખીચડી. હેલો ચોકલેટ ખાઈને મોઢું જેવું ખલ્યું. જીવ ખુશ થઈ ગઈ. માસી તો નાખી શું કરે? મજા આવી ગઈ. અરે બાપરે, જો બગાડીશ નહીં. જીવ બોલતે મમ્મી મમ્મા. બસ પતી જી હવે. ફિનિશ થઈ ગઈ ચા. હા અરે આ નહીં બેટા, ફિનિશ થઈ ગઈ. ફિનિશ થઈ ગઈ. તમારે આમ જોજો તો હું એવું કહું દે. શું છે? નહીં આપતી મમ્મી? નહીં આપતી મમ્મી પપ્પા? જે ચડવા જાતે કોશિશ કરો છો. શું કરું? જો ગાઈસ, હવે એના પપ્પા આવ્યા એટલે હવે એને મજા પડી ગઈ પપ્પા જોડે રમવાની. જો પાપા કે તો પાપા. જો ગાઈસ, જીવનો પર આવી ગઈ બોલ રમવા. શું કરે બેટા? ફેંકો જીવ, ફેંકો બોલ, ફેંકો. શું કરે? બોલ નહીં ફેંકો. રમે છે. એના પપ્પા હવે દીવાબત્તી કરશે. એ જીવ એ બધું લઈને બેટા રસોડામાં પડી દેવાનું, એ નહીં લઈ લેવાનું. દીવાબત્તી કરી દીધી છે અને હવે જાગુ રાંધવાની તૈયારી કરી રહ્યા છે. આ તો ઢોકળાનો પ્રોગ્રામ છે, તો જાગુ હવે તૈયાર. અમે ખીરું લઈને આવી ગયા છે. નહીં જાગુ? હવે જાગુ અંદર શું નાખ્યું? દહીં, પછી મીઠું અને ખાવાનું સોડા. હા બરાબર ગાઈસ.
ઓકે તો એનો સીધો એનો વઘાર કરી દો તો બી ચાલશે. જાગું તો એવું કે આનું બસ રસાવાળું શાક બનાવવાનું છે. આ ઢોકળાનું રસાવાળું શાક. શું કેવું જાગું? અમારા ઘરમાં તો ઢોકળાનું રસાવાળું શાક બને. તમારા ગાઈસ ઘરમાં બી બનતું હોય અને ના બનતું હોય તો આજ જોઈ લેજો. જાગું ઢોકળાનું રસાવાળું શાક બનાવશે. જો ગાઈસ જીવ હાલ અમારો છોકરો નાનો ટીવી જોતા દહીં ખાય છે. નહીં મારો કાનો દહીં ખા બેટા. મારો છોકરાનો દહીં ખાવાનું. હા એ તો બરાબર જ છે. જો ગાઈસ અત્યારે હવે જાગું એ થોડો મસાલો નાખી દીધો ઉપર, એટલે એને કોથમીર પણ કહેવાય. નહીં જાગું, અમુક લોકો કોથમીર કે અમુક લોકો મસાલો કે. અમે તો નાનપણથી મસાલો જ કહીએ ચાને. અમુક લોકો શું કે. અને ઉપર થોડું મરચું નાખી દીધું જેથી એનો કલર બરાબર આવી જાય. કલર ના આવે, મરચાનો કલર આવે. એટલે મરચાનો કલર જ આવે. જો ગાઈસ ઢોકળા મૂકી દીધા છે બફાવા, અને બાજુમાં જીવ માટે હળદરવાળી થોડી ખીચડી પણ મૂકી દીધી છે, કેમ કે એના રોજ ખાવામાં નાટક વધારે હોય તો ખીચડી એની ફેવરેટ છે, તો એ ખીચડી પણ ખાઈ લેશે. જોઈ લો શું કરી રહી હાલ. જીવ શું કરે બેટા? ચપ્પલ અહીંયા લઈને આવશે રસોડામાં. એ ભગવાન, સમજો ડબ્બાના બચકા ભરશે એનો. એ માથાકોટ. જો ઉપડ્યા મેડમ, જો ડબ્બા લઈને હવે લઈ જશે રૂમમાં. જો હવે અહીંયા લાઈન ઢગલો કરશે. જો હા ને, જોઈ લો ગોળી આમ નાખી દીધા. શું કરે બેટા? હાલા કરાવો એને, હાલા કરાવો. જો ગાઈસ હવે ઢોકળાની કટિંગ હવે થઈ રહી છે. બધા ઢોકળા બફાઈ જાય. હજુ એકવાર મૂકવો પડશે. તો પહેલાં એકવાર ઢોકળા બધા બફાઈ જાય પછી સાથે જ વઘારી દેશું. કારણ કે આમાં એવું હોય છે કે એક ખાલી 2 જ પ્લેટ આવે. 3 પ્લેટ થાય એવી, એટલે પછી એક પછી જ મૂકવું પડે. ચલો ગાઈસ તો હવે ઢોકળા એકવાર કાઢી દે અને બીજી વાર મૂકી દે, પછી આપણે વઘારવાની તૈયારી કરશું. તો ગાઈસ મયુર હવે ઢોકળા વઘારવાની તૈયારી કરે છે. મયુર મસ્ત વઘારજો, ટેસ્ટી. મૂકવાને કીધું ઢોકળા વગર તો શું વઘાર? હું તો મગફળી શેકું. સારું શેકો, સારી શેકજો બરાબર. અને અમારી મેડમ જો બધું કાઢીને રમો. મેડમ જીવ જોઈ લો ગાઈસ ઢોકળા. મરચાની ગેમ રમજો. કપાઈ ગયું. બોલતો જ આય હોય. આમ જો આ શું કરો હો. ચલો ગાઈસ હવે જમવાનું થઈ ગયું છે. જોઈ લો ઢોકળા બનાવ્યા છે, પછી ચટણી છે, મરચાં છે. જીવ શીરો ખાય છે ભાઈ. મારો છોકરો નાનો શીરો ખાય ને બેટા. અને જાગુ શું ખાય? જાગુ શીરો ખાય. ઓ બાપા રે. ચલો ગાઈસ શીરો ખા. ફરીથી બોલ. ચલો ગાઈસ શીરો ખા. ગરમ શીરો. અને જોઈ લો ગરમ હળદરવાળી ખીચડી છે. આમ શું કરે છે? આમ શું કરે? હાથ ઊંચો કરીને શું કરે બેટા? ગીતો ગાય પણ છોકરા.
જો ગાઈસ તમે બી આવું ગીત ક્યાંય સાંભળ્યું નહીં હોય, પહેલી વાર જ આ નવા સિંગર અજુબા હજુ માર્કેટમાં નવા જ સિંગર આયા હે. તમારે પણ બુકિંગ કરાવવું હોય એડવાન્સમાં તો કહી દેજો બધાએ. શું કરે જીઓ? હેલો હેલો જીવ શું કરે છે? મમ કરે. ઓ બાપા રે. અને આ બધું મૂકી આવજો, પછી ઝાડું ને બાળું બધું બહાર કાઢ્યું. હા હેલો હવે ઊંઘી જવાનું પછી. હેલો ગાઈસ, ચલો હવે 12 વાગી ગયા છે. હવે જીવ પણ થોડી ઊંઘમાં આવી છે. હવે એને ઊંઘાડી દઈએ. જય ચલો ગાઈસ, ગુડ નાઇટ, જય માતાજી. હવે જીવને થોડું ઊંઘાઈ દઈ છે, તો હવે આપણે પણ ઊંઘવાની તૈયારી કરીએ. ચલો બધા મળીએ સવારે. ગુડ નાઇટ ગાઈસ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.